છોટાઉદેપુર ખાતે આવેલ જળ અને સ્વચ્છતા એકમની કચેરીમાં આઉટસોર્સિંગ તરીકે કામ કરતા આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ તિમિર પટેલે સરકારના પૈસાની છેતરપિંડી કરી સરકારને ચૂનો ચોપડ્યો। યોજનાને લઈને આવતી મસમોટી રકમ જોઈ તિમિરનું મન લલચાઈ ગયું અને આ રકમને પોતે હડપી લેવાનો નિર્ણય કર્યો। તેણે નવેમ્બર 2024 થી ઓક્ટોબર 2025 સુધી કચેરીના ચેકો તથા આરટીજીએસ ફોર્મ अलग अलग ग्रांटना नाणांनी रकम चेकों भरी यूनिट मैनेजर तथा जिला संयोजकनी खोटी सही करतो। आ खोटी सहीओवाळा चेको तथा आरटीजीएस फॉर्म जमा करावी पोताना खातामां जमा करावी देतो। અત્યાર સુધી તેણે 1,41,06,820 રૂપિયા પોતાના ખાતામાં જમા કરાવ્યા। આ બાબતની જાણ મોડે થતા વસમુ વિભાગના સહકારીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। જે તે સમયે મગજ સ્થિર નહોતું કે મને પણ ખ્યાલ નથી કે મારાથી આ ભૂલ કેમ થઈ ગઈ અને મને જ્યારે અહેસાસ થયો કે આ ભૂલ ના થવી જોઈએ આવી એટલે મેં પછી સામેથી આ બધી પ્રોસેસ જાતે કરેલી છે। તમે આ રૂપિયાનું કર્યું છે? હવે એ જ મને ખ્યાલ નથી કારણ કે મને અત્યારે યાદ નથી કે શું થયું છે એટલે પછી મેં જ જાતે સ્ટેટમેન્ટ મંગાવી અને અમે ચેક કરવાના છે કે આ ભૂલ ક્યાં થઈ અને કેવી રીતના થઈ છે। તેમની કચેરીમાં એકાઉન્ટન્ટ આઉટસોર્સિંગના કર્મચારી તરીકે ફરજ બજાવતા તિમિરભાઈ હસમુખભાઈ પટેલ નાઓએ અલગ અલગ ચેકોમાં 1,41,06,820 જેટલી રકમના ચેકોમાં ખોટી સહીઓ કરી એચડીએફસી બોડેલી ખાતેના તેમના પર્સનલ એકાઉન્ટમાં રકમ જમા કરાવેલ છે, જેની તપાસ હાલ ચાલુ છે। સુરતમાં મહિલા ડોક્ટરે 9મા માળેથી મોતની છલાંગ લગાવી। 28 વર્ષીય ડોક્ટર રાધિકા કોટડિયાએ આપઘાત કર્યો છે। એક કેફેમાંથી કૂદીને જીવન ટૂંકાવ્યું છે। મંગેતર સાથેના અણબનાવના કારણે આપઘાત કર્યો હોવાનું અનુમાન છે। યુવતીના 2 મહિના બાદ લગ્ન હતા। મૃતક ડોક્ટર પ્રાઇવેટ ફિઝિયો ક્લિનિક ધરાવતી હતી। સરથાણા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। તો કીર્તેશ જોડાયા છે ફોનલાઈન પર વધુ માહિતી આપવા માટે। કીર્તેશ, શું છે સમગ્ર ઘટના અને આપઘાત પાછળનું કારણ? બિલકુલ, સુરતના સરથાણા વિસ્તારની આ ઘટના છે કે જ્યાં મહિલા ડોક્ટરે 9મા માળેથી કૂદી આપઘાત કર્યો છે। 28 વર્ષની રાધિકા છે કે જે ફિઝિયોથેરાપિસ્ટ હતી। 2 મહિના પહેલા લગ્ન થવાના છે અને કહી શકાય કે તેના આપઘાતને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે। પોલીસે આ મામલે તપાસ શરૂ કરી ત્યારે પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ડોક્ટર રાધિકાના મંગેતર સાથેના અણબનાવને લઈને આ પગલું ભર્યું હોય તેવું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। હાલ પોલીસે આ મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે। બિલકુલ કીર્તેશ, પરિવારજનો સાથે આપની કોઈ વાતચીત થઈ હોય, કોઈ વાત સામે આવી હોય મંગેતર સાથે ઝઘડા પાછળની? બિલકુલ, હજુ સુધી આ મામલે કોઈ વાત સામે નથી આવી, પણ કહી શકાય કે મંગેતર સાથે ઝઘડો અણબનાવ ચાલી રહ્યો હતો અને 2 મહિના બાદ લગ્ન હતા અને આ લગ્નને લઈને જે માથાકૂટ હતી તેને લઈને આપઘાત કર્યા હોવાનું સામે આવ્યું છે। હજુ ચોક્કસ કારણ સામે નથી આવ્યું, પણ પરિવાર રાધિકાએ ભરેલા પગલાને લઈને શોકમાં ગરકાવ થઈ ગયું છે। બિલકુલ કીર્તેશ, આભાર સમગ્ર માહિતી બદલ। તો મહિલા ડોક્ટરે 9મા માળેથી કૂદીને આપઘાત કર્યો છે। મંગેતર સાથે અણબનાવના કારણે આપઘાતનું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। યુવતીના 2 મહિના બાદ લગ્ન પણ હતા। अन्य समाचार अमदावादथी चेन स्नेचिंग बाद हवे बुट्टी खेचवाना बनाव। शहरना मीरा सिनेमा 4 रस्ता नजीकनो आ बनाव छे। सरनामું પૂછવાના બહાને વૃદ્ધાના કાનમાંથી બુટ્ટી ખેંચી લીધી। મણિનગર પોલીસે 2 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે। ચેન સ્નેચિંગ બાદ અમદાવાદમાં બુટ્ટી ખેંચવાનો બનાવ સામે આવ્યો છે। સરનામું પૂછવાના બહાને બુટ્ટી ખેંચવામાં આવી। સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે। મીરા સિનેમા 4 રસ્તા નજીકનો આ બનાવ છે। મણિનગર પોલીસે 2 શખ્સો સામે આ મામલે ફરિયાદ નોંધી છે। સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે કઈ રીતે 2 શખ્સો આવે છે અને એડ્રેસ પૂછવાના બહાને બુટ્ટી ખેંચીને ત્યાંથી ફરાર થઈ જાય છે। તો પહેલા તો આ બંને શખ્સો મહિલાને રોકે છે, એડ્રેસ પૂછે છે, જે બાદ તેની બુટ્ટી ખેંચીને ત્યાંથી ફરાર થઈ જાય છે। મહિલા કંઈ સમજે તે પહેલા બાઇકમાં આ શખ્સો છે તે ફરાર થઈ જાય છે। ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં ચેન સ્નેચિંગના વધતા બનાવ બાદ બુટ્ટી ખેંચવાનો પણ બનાવ સામે આવ્યો છે અને આ સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે। ઋત્વિજ જોડાયા છે ફોનલાઈન પર વધુ માહિતી આપવા માટે। ઋત્વિજ, શું છે સમગ્ર ઘટના, શું વધુ વિગતો? હજી વાત કરીએ તો આ જે બનાવ છે તે મીરા સિનેમા 4 રસ્તા પાસેનો આ બનાવ છે। જે વૃદ્ધા હતા તે પોતે જે વિભૂતિ સોસાયટી ખાતે જવા માટે નીકળ્યા હતા અને જ્યારે સોસાયટીના ગેટ પાસે પહોંચ્યા હતા તે દરમિયાન એક બાઇક ઉપર 2 અજાણ્યા શખ્સો આવ્યા હતા અને આ બંને વ્યક્તિઓએ જે વૃદ્ધા હતા તેમને
નજીક આવીને તેમને એક સરનામું પૂછ્યું હતું અને ત્યારબાદ તક મળતા જ તેમની જે કાનમાંથી બુટ્ટીઓ હતી તે ખેંચીને ફરાર થઈ ગયા છે. સમગ્ર ઘટના છે તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. બનાવ 7 નવેમ્બરનો હોવાનું જાણવા મળી રહ્યું છે, પરંતુ જે મણિનગર પોલીસ છે તેમણે ગઈકાલ દ્વારા આ સમગ્ર મામલે ફરિયાદ નોંધી છે અને સીસીટીવીના આધારે આ મામલે વધુ તપાસ પણ શરૂ કરી છે. જો કે ખૂબ જ ગંભીર બાબત કહી શકાય કે હવે જ્યારે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે, ઠંડીના મોસમની અંદર જ્યારે લોકો મોર્નિંગ વોક કરવા નીકળતા હોય છે ત્યારે ચેઇન સ્નેચિંગ અને આ પ્રકારના બનાવો છે તેનું પ્રમાણ વધી રહ્યું છે. એટલે ક્યાંક ને ક્યાંક હવે આવા ઈસમો વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરવાની જરૂર હોય તેવું લાગી રહ્યું છે. જી બિલકુલ ઋત્વિજ, આભાર આ સમગ્ર માહિતી બદલ. અન્ય સમાચાર રાજકોટથી. રાજકોટના જેતપુરમાં પ્રદૂષણ નિકાલનો પ્રોજેક્ટ વિવાદમાં છે. સ્થાનિક પરિવારોના ઘર આંગણે જ તોતિંગ પમ્પિંગ સ્ટેશન ખડકાતા ભારે હાલાકી થઈ રહી છે. તો રાજકોટના જેતપુરમાં સાડી ઉદ્યોગના પ્રદૂષિત પાણીના કાયમી નિકાલ માટે સરકારે 675 કરોડનો પ્રોજેક્ટ મંજૂર કર્યો છે. આ યોજના હેઠળ પ્રદૂષિત પાણીને પાઇપલાઇન દ્વારા પોરબંદરના દરિયામાં નિકાલ કરવાનું લક્ષ્ય છે. જો કે આ પ્રોજેક્ટની શરૂઆતમાં જ વિવાદ ઊભો થયો છે. જેતપુર નજીક આવેલા આરબ ટીમડી ગામતળના રહેણાંક વિસ્તારની બરાબર વચ્ચે પમ્પિંગ સ્ટેશન બનાવવાની કામગીરી ચાલી રહી છે, જેનો સ્થાનિક પરિવારો વિરોધ કરી રહ્યા છે. અહીંયા 150 થી 200 પરિવાર ઉપર માણસો અહીંયા રહે છે. તો પછી આ પાણીનો નિકાસ નહીં થાય ને આમાં હોહરું પાણી પડશે તો અમારે બધા અહીંયા રહેવું કેવી રીતે? અને અહીંયા આપણે મકાન છે અમારા, અહીં 150-200 વર્ષથી અમે બધા અહીંયા રહી રહ્યા છીએ, બરોબર? આમ તમે બધું જોવો જ તો કેટલા મકાન છે. તો અહીંયા પ્લાન જે બની રહ્યો છે, આ ગામતળની જમીન છે, તો અહીંયા આ પ્લાન હાલે નહીં. એટલે અમારી માંગ ખાલી એટલી જ છે કે આ પ્લાન આનાથી ગમે ત્યાં બીજે સેટો અમારા એરિયાથી 1.5 થી 2 કિલોમીટર સેટો લઈ જાય. આ બધા ગામતળ એરિયો છે આખે આખો, અને અહીંયા બધા રેસિડેન્ટ જ છે, અને અહીંયા બધાનો કેમિકલનું પાણી આખા જેતપુરનું અહીંયા ભેગું થાય. મારી માંગ કે આ પ્રોજેક્ટ અહીંથી રદ કરીને બીજી જગ્યાએ ખસેડી નાખે. આરબ ટીમડી વિસ્તારમાં 100 થી 150 જેટલા દેવી પૂજક અનુજાતિ અને માલધારી પરિવારો વસે છે. ત્યાં જ કેમિકલયુક્ત પાણી એકઠું કરવા માટેનું પમ્પિંગ સ્ટેશન બનાવાઈ રહ્યું છે. પમ્પિંગ સ્ટેશનના પાયા ખોદવા માટે થઈ રહેલા બ્લાસ્ટિંગના કારણે આજુબાજુના કાચા મકાનોમાં તિરાડો પડી છે અને પતરા તૂટ્યા છે. સ્થાનિકો જાનહાનિના ભય હેઠળ જીવી રહ્યા છે. સ્થાનિક આગેવાનોએ જણાવ્યું કે તેમને પ્રદૂષણ નિકાલના પ્રોજેક્ટ સામે વાંધો નથી, પરંતુ રહેણાંક વિસ્તારની વચ્ચે પમ્પિંગ સ્ટેશન ન જોઈએ. તેમની મુખ્ય માંગણી છે કે પમ્પિંગ સ્ટેશનને રહેણાંક સ્થળેથી 1.5 કિલોમીટર દૂર ખસેડવામાં આવે. અમારી માંગ છે કે આ પમ્પિંગ સ્ટેશન બંધ થાય અને આને અમે કોઈ સંજોગે થવા દેવા માંગતા નથી, અને જો થશે તો આગળની રણનીતિ અમે નક્કી કરશું. અહીંયા અમારે રહી છે એટલામાં બધે બ્લાસ્ટ કરે છે, પાણી નાખે છે. અમે રહેવું કેમ? આમાં અહીંથી આ હટાવો, નકર અમે જાય ગયા ગામમાં કેમ ગયા જાય? કયો જ હોય આ મહિનોથી હાલે છે, અને સવારે 7 વાગ્યામાં બ્લાસ્ટ કરે. છોકરા સૂતા હોય, અમારે મેકીને ક્યાં જવું? કયો ગામના સરપંચનો આક્ષેપ છે કે જે જગ્યાએ કામ ચાલી રહ્યું છે તે 1984ના રેકોર્ડ મુજબ ગામતળની જમીન છે ને પંચાયતની મંજૂરી વિના ગેરકાયદેસર રીતે ખોદકામ શરૂ કરાયું છે. રહેણાંક વિસ્તારની નજીક એક્સપ્લોઝિવ એક્ટના નિયમોનું ઉલ્લંઘન કરીને બ્લાસ્ટિંગ થતા તંત્રની ભૂમિકા સામે પણ સવાલો ઉઠ્યા છે. અમને આ જમીન રદ કરવાનો સીધો હુકમ આપી દીધેલો છે. કી રીતે માપ સાઈડ કીરી છે, કી એની જગ્યા હોતી છે, કોઈ પણ પ્રકારનું ગ્રામ પંચાયતને જાણ કરવામાં આવેલ નથી. 1984માં આ ગામતળ નિયમ થયેલું હતું એ સીધું રદ કરી આપવામાં આવેલું છે.